સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત 3 જાન્યુઆરીના રોજ બેફામ દોડતા ટ્રક ચાલકે એક 4 વર્ષીય બાળકને અડફેટમાં લીધો હતો. બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છૂટો પડી ગયો હતો. ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તાત્કાલિક બાળકને ઓપરેશનમાં લઈને સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી 5 કલાક ચાલી હતી. બાળકના હાથને જોડી દીધા બાદ હવે લોહીનું ભ્રમણ રેગ્યુલર થતા હાથ ફરી જોડવાની સર્જરી સફળ થઈ છે. મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક 4 વર્ષીય દીકરો ગૌરવ અને 6 દીકરી છે. પ્રકાશ સંચા મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એકનો એક દીકરો ગૌરવ નજીકમાં જ આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે. ગત 3 જાન્યુઆરીના રોજ ગૌરવ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાસે આવેલા મંદિરે દર્શને ગયો હતો. દર્શન કરીને ગૌરવ પરત ફરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા આઈસર ટ્રક ચાલકે ગૌરવને અડફેટમાં લીધો હતો. ટ્રકની અડફેટમાં આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઈ ગયો હતો, જ્યારે શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો સહિત પરિવાર પણ દોડી આવ્યા હતા. ગૌરવને ગંભીર હાલતમાં 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તાત્કાલિક ગૌરવને દાખલ કરી દેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગૌરવને માથા, હાથ અને પગ પર ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ બાળકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં 5 કલાકની સર્જરી કરી હાથને ફરી જોડી દેવામાં આવ્યો હતો. હાથ તો ફરી જોડી દેવાયો, પણ તે સરખી રીતે કામ કરી શકે તે માટે 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયો હતો. સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે કેસ ખૂબ જ જટિલ હતો. લગભગ 5 કલાક સુધી સર્જરી ચાલી હતી. એનેસ્થેસિયા, ઓર્થો અને પ્લાસ્ટિક સર્જનની ટીમોએ સંયુક્ત રીતે ભેગા થઈ બાળકના કપાઈ ગયેલા હાથને ખભા સાથે જોડવામાં આવ્યો હતો. ડોક્ટર નિલેશ કાછડિયાએ જણાવ્યું હતું કે બાળકના કપાઈ ગયેલા હાથને ખભા સાથે જોડવા 3 આંતરી, 2 વેઇન, 3 નસ અને સ્નાયુ તેમજ હાડકા પર શસ્ત્રક્રિયા કરી ઓપરેશનને સફળ બનાવ્યું છે. 48 કલાકના ઓબ્ઝર્વેશન બાદ હવે બાળકના ખભા અને હાથની નસમાં લોહીનું પરિભ્રમણ ચાલુ થઈ ગયું છે. વધુમાં જણાવ્યું હતું કે 1 વર્ષના સમયગાળામાં વધુ 3 મલ્ટિપલ ઓપરેશન કર્યા બાદ બાળકનો હાથ કામ કરતો થઈ શકે છે. ઓપરેશન પછી ઓબ્ઝર્વેશન અને ફિઝિયોથેરાપી ખૂબ જ જરૂરી છે. છેલ્લા 2 મહિનામાં સુરત સિવિલ હોસ્પિટલમાં આવું પ્રત્યારોપણનું બીજું ઓપરેશન થયું છે. આ સમગ્ર કામગીરીમાં પ્લાસ્ટિક સર્જન તરીકે ઋષિન ઠાકોર, વિરલ પટેલ, ડોક્ટર નિલેશ કાછડિયા, ઓર્થો સર્જન તરીકે અમન ખન્ના અને એનેસ્થેસિયાની ટીમનો સિંહ ફાળો રહ્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.